પ્રાપ્તિ આપણને ગજબની થઈ છે, ના પૂછો ન ભવિષ્યથી. પ્રાપ્તિ ખાલી વિચાર કરીએ તો બધું આવી જાય, છેદ ભ્રમ થઈ જાય, બાકી ના રહે. એ પ્રાપ્તિ થઈ છે. અને આ પ્રશ્નો બધા ઢેફા જેવા, અને પ્રાપ્તિ તો હિમાલય જેટલી. એટલે પ્રાપ્તિનો વિચાર કરે તો કાંઈ બાકી રહે નહીં. ક્યાં શ્રીજી મહારાજ અને ક્યાં જીવ આપે કોઈ મેળ પત્તો પડે એમ પણ ભગવાને કૃપા કહીને આ બ્રહ્માંડમાં પધાર્યા. એ પણ કૃપા, નહીં તો આનંદ બ્રહ્માંડ હતા. એમાં કોઈ પણ બ્રહ્માંડમાં જાય તો આપણે રહી જઈએ, પણ આ બ્રહ્માંડમાં આવ્યા અને આ તો ખરા, પણ આપણા જેવા બધી ક્રિયામાં ભરી ગયા અને ખબર ન પડે કે આ ભગવાન છે કે આપણે છે. એટલા બધા મિક્સ થઈ ગયા. હવે આપણે એમને અનુરૂપ થઈએ. અનુરૂપ એટલે જે આપણી શક્તિ પ્રમાણે અનુરૂપ થઈએ. એમને આપણે કીર્તનો ગાઈએ છીએ, નિષ્કાળ સ્વામી પણ ગાયું છે, ભાગ્ય જાગ્યા આજે જાણવા. ખરેખર ભાગ્ય જાગ્યા, ખાલી બોલવા ખાતર નહીં. એ તો ક્યાં પૂર્ણ નારાયણ અને ક્યાં જીવ આપે કોઈ મેળ પડે એમ નથી. એટલે એમને જે ગમે જે રીતે ગમતું હોય આપી રહેણી કેણી બધામાં સુધારો કરતા જ રહેવું અને ભગવાનનો રાજીપો લઈ લેવો. એ જ પ્રાર્થના.